રાવણ માં વાલો વાહળી વગાડે વન રાવણ માં વાલો વાહળી વગાડે એ રાધા બની છે ગાંડી તોર કાનોડે રે લાવ્યો છે રસદાર કાનોડે રે લાવ્યો રસદાર મથુરા
વાલ ભરેલી વાતોડિયું સાંભળે સામને ભાષામાં વાતો કરો છો તમને હું જાણું છું પ્રભુ. હા પ્રભુ, આપણા રાજ્યની અંદર પ્રભુ અરસ પરસ વાતો થાય છે કે તમે આ હોનાની નગરી મૂકી, રૂડો રંગ ભુવન મૂકી, તમે રાજા અજમલને ત્યાં જાવ છો પ્રભુ. હા રાજા. પ્રભુ બીજું પણ સાંભળ્યું છે મારા નાથ કે તમે હનુમાનજી ગરુડજી અને તમારા પ્રાણથી પ્યારી તમારી વાસળીનો સંગાત કર્યો છે પ્રભુ. હા રાજા. તો હે મારા નાથ, મેં એવો કયો તમારો અપરાધ કર્યો મારા નાથ કે મને એકલી અહીંયા નોંધારી મૂકીને જાવ છો પ્રભુ. રાજા. હા પ્રભુ. આજ કોઈ વાત નહીં, તમે ચિંતા કરો માં, કારણ કે કોકરગઢના રાજા આપણા ભક્ત એવા અજમલ રાજાની સાથે હું વસને બંધાણો છું. અરે પ્રભુ, તમે તમારા ભક્ત અજમલ રાજાને વચને બંધાણા છો પ્રભુ. એટલું જ નહીં રાધા, પણ પ્રભુ તમે તમારા ભક્તને અજમલને વચને બંધાણા છો, પણ આપણા વચન હું પ્રભુ જે આપણે એમ કહેવાય યુગો યુગ નહીં પ્રભુ, પણ આદિકાળ સુધી એમ કહેવાય એકબીજાના વચને બંધાણા છે પ્રભુ. એ વચનનો હું પ્રભુ માટે પ્રભુ જતા જતા જાજુ નહીં પણ મારા કકળતા રૂપિયાના ફક્ત 2 બોલ સાંભળતા છો પ્રભુ. ઓ તને કેવું કાના, કેવો મારો આત્મો યગડાવે, વાલમિયા મારે પલ પલ જોગ દેવડા. Oh,
આટલી બધી ચિંતા છોડી જો, આવા કલ્પાંતના વિલાપ છોડી જો, કારણ કે આપણા ભક્ત અજમલ રાજાની સાથે હું વસને બંધાણો છું. જાણો છું પ્રભુ. એટલું જ નહીં રાધા, વસને બંધાણો છું, પણ મારે એમને તે અવતાર ધારણ કરવાનો છે. હા પ્રભુ. માટે આવા કલ્પાંતના વિલાપ છોડી જો, કારણ કે તમે પણ અમારી સાથે આવવાના છો. સાચું પ્રભુ. હા રાધા, કારણ કે આપણે તો યુગો યુગો જન્મો જન્મો સાથે રહ્યા છીએ, સાથે રહેવાના છે. હા પ્રભુ. માટે અમારી સાથે આવવાના છો. ઉમરકોટના રાજા કોણ કે સોઢારાય, એમને ત્યાં અવતાર ધારણ કરજો. નામ તમારા રૂડા નેતલદે હશે. હા રાધા, એટલું જ નહીં, તમારા અંગ ઉપર જાણી જોઈને 18 જાતની ખોટ મૂકીશ. ખોટ મૂકવાનું એટલું જ કારણ છે કે તમારે 18 જાતની ખોટ જોઈ કોઈ રાજપૂતનો દીકરો તમારો શ્રીફળ નહીં સ્વીકારે. જ્યારે પોકરણગઢની અંદર જ્યારે મારી 21 વર્ષની ઉંમર થાય છે ને દાદા, ત્યારે પોતે રામદેવ તમારા લીલુડા શ્રીફળ સ્વીકારશે. આ મારું સત્ય વસન છે રાજા. જય હો મદીનાના.